प्रभो नंद कुमारो में स्वामी ने वृषभानुजा कृतार्थोहम 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 न संशय। आप पधार्या ये તમારા માટે અગત્યની વાત છે, તો આપનો આભાર તો ન માનીએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે આવા આવા બ્રહ્મ સમાજના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહો અને આપના જ્ઞાનનો લાભ મળે। અમારા જ્યોતિષના સંમેલનોમાં તો સદૈવ ઉપસ્થિત રહે જ છે, પણ આજના આ બ્રહ્મ સત્રની અંદર પણ જ્યારે ઉપસ્થિત રહ્યા ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા વિભાગ 4 દ્વારા ખૂબ ખૂબ હું અમને નમન કરું છું। જે રજત અને સુવર્ણ મહોત્સવના સહભાગી બન્યા છીએ અને જેને અહીંથી પત્ર પ્રમાણપત્ર આદિ મળ્યું છે, એ લોકો પણ બપોરના સત્રમાં રોકાશે। જે લોકોને હજી પ્રાપ્ત થયું નથી તો એ લિસ્ટ પણ અહીંયા છે। એ ઉપરાંત વેદ અને પુરાણ પારંગત પંડિતોનું પણ અહીંયા સન્માન કરવાની ઈચ્છા છે અને એમને સાંભળવાની પણ ઈચ્છા છે, તો એ પણ અને સાથે સાથે ત્રીજા સત્રની અંદર મહિલા મંડળ દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે। તો અત્યારે આપણે ભોજન કક્ષ તરફ પ્રસાદ માટે જઈશું। અડધો કલાકનો આ વિરામ આપણા માટે બહુ છે। 1:30 વાગે અહીંયા આપણે પાછા આવી જઈશું અને 1:30 વાગ્યાથી સત્રની શરૂઆત કરીશું। પૂજ્ય જિગ્નેશ દાદાથી માંડી અને ઘણા બધા સારા આપણા ગૌરવ કહી શકાય બ્રહ્મ સમાજનો એવા વક્તાઓ પધારવાના છે, તો એમને પણ કથાનો આપણે લાભ લઈશું। આજ ખરેખર એટલા માટે આનંદ થાય છે કે જે પ્રમાણે સ્વપ્ન હતું કે આવું થવું જોઈએ અને ઘણા સમયના આ મનોમંથન બાદ આજ ભગવાનની કૃપાથી આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, તો એમાં આપ સૌ પણ સહભાગી છો। આપણે બધાએ સાથે મળી અને આ પર્વને મહાપર્વ બનાવ્યું છે, એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર। પ્રથમ સત્ર અહીંયા સમાપન કરીએ છીએ। ઝડપથી પાછા બીજા સત્રમાં સમયસર ભોજન લઈ અને ભોજન દાબીને લેજો, ભોજન દાબીને લેજો, પણ અહીંયા ઊંઘતા નહીં। એ તો રામનું નામ આરામ આપે એ તો ખબર છે, પણ આરામ પછી ઘરે જ કરશો, બરાબર? તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મળીએ પાછા 1 કલાક 30 મિનિટે।